ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 4 બે બાજુથી યુદ્ધ આવે છે. માધવ મહામંત્રી કાશદ આવ્યો ને ગયો, માલવ મહામાત્ય રુદ્રાદિત્ય પણ આવ્યો ને ગયો, સિંધુરાજ પણ આવ્યો ને ગયો. એ બધી ઘટનાઓનું મહત્ત્વ પાટણ પૂરતું તો એટલું જ હતું કે સિંધુરાજ ત્યાં બેઠો રહે. એમાં વહેલે મોડે માલવા અને પાટણ વચ્ચે કોઈને કોઈ વિસંવાદ જાગે. માધવ મંત્રીને અત્યારે પાટણ કોઈ મોટા યુદ્ધમાં સંડોવાય એમાં પાટણની બધી જ યોજનાઓ છિન્નભિન્ન થઈ જવાનો મોટો ભય હતો. રુદ્રાદિત્યે જે વાત વાંચી હતી તે બરાબર હતી. માધવ સમજતો હતો હજી તક આવી ન હતી. પાટણને હજી પ્રતીક્ષા કરવાની રહેતી હતી. પાટણે ચારે તરફ દ્રષ્ટિ રાખવાની હતી. કોઈ ઘા મારી ન જાય એ જોવાનું હતું. એટલે સિંધુરાજ માલવા ગયો એની સાથે જ પાટણની અત્યારની રાજનીતિ પૂરતો માલવાનો પ્રશ્ન માધવ મહામંત્રીને મન પૂરો થઈ ગયો હતો. એનું ધ્યાન બે જણા ઉપર હતું, સાંભરપતિ વિગ્રહરાજ ઉપર અને લાટપતિ દ્વારપ ઉપર. એ બંને વહેલે મોડે પાટણ ઉપર આવે એવો પૂરેપૂરો સંભવ હતો. વિગ્રહરાજને તો પાટણમાં બેસી જવું હતું. વધારે મહત્વાકાંક્ષી એ હતો, વધારે ભયંકર પણ એ હતો, વધારે શક્તિશાળી પણ એ હતો. જ્યારે બારપનો આધાર તો તેલપ હતો, તેલપનો દોર્યો એ દોરવાયો હતો. તેલપ ત્યાં માનખેટ ઉપર સત્તા ધરાવતો હોય ત્યાં સુધી બારપને પાટણ ઉપર જવા માટે પ્રેરતો જ રહેવાનો, કારણ કે એ પોતે તો સામે માલવા બેઠું હોય ને લાટમાં આવે એ કોઈ રીતે શક્ય ન હતું. એટલે માધવ મંત્રીએ પાટણમાં બેઠા આ બંને જણાની બરોબર સંભાળ રાખવાની હતી. એ બંને જુદા જુદા પાટણ ઉપર આવે તો કંઈ વાંધો ન હતો, પણ એ બંને જો મળી જાય તો એમના બે મહાન સૈન્યો વચ્ચે પાટણ સપડાતું હતું. એ વખતે એની સ્થિતિ કફોડી બનતી હતી. માધવ મંત્રીને આ અટકાવવું હતું, પણ એ શી રીતે અટકાવાય એ મોટો કોયડો હતો. તેઓ જ્યાં પણ ફરકવાના ત્યારે અચાનક જ આવવાના. તૈયારીનો વખત પણ પાટણને ન રહે તેમ. માધવે ત્યાં પોતાના માણસો તો બેસાડ્યા હતા. દરમિયાનમાં સિંધુરાજ માલવા ગયો. એ ઘટના ઉપર ઠીક વખત પણ વહી ગયો. છતાં હજી માલવાનો કે તેલપનો કોઈનો કંઈ નિર્ણય સાંભળવામાં આવ્યો ન હતો. પણ મુંજની રણપ્રિયતા જોતા મુંજ તેલપ ઉપર દોડવાનો એ વાત ચોક્કસ જણાતી હતી. એ અટક્યો હતો કારણ કે મહામત્ય રુદ્રાદિત્ય એને એક ભયંકર આગાહીની યાદ આપી રહ્યો હતો. ગોદાવરી નર્મદા નદી ઓળંગનારો માલવપતિ દક્ષિણમાં મૃત્યુ પામે એવી આગાહી હતી. એટલે રુદ્રાદિત્ય મુંજને આગળ વધવાની ના પાડતો હતો. તેલપ માલવા ઉપર આવે એ વખતે યુદ્ધ લેવાનું એની એ યોજના હતી. માલવાની આ અનિશ્ચયાત્મક સ્થિતિ હતી. માધવને લાગ્યું કે આ બંને વિગ્રહરાજ ને બારપ આગળ વધતા ન હતા. એમાં પણ એ જ કારણ હતું. પણ મુંજ સૈન્ય લઈને આગળ વધ્યો છે એવા સમાચાર જેવા મળે કે તરત જ પાટણ ઉપર આ બેમાંથી એક દોડવાનો જ છે. માધવ મહામંત્રીને મહારાજ મૂળરાજદેવ આ નવી ચિંતાજનક વસ્તુસ્થિતિમાં શા પગલાં લેવા એ વિશે વિચાર કરતા હતા. ખેરાલુનો રાણો જેહુલ વૃદ્ધ હતો, છતાં વારંવાર આ માટે જ આવતો જતો રહેતો. જંબક મંત્રી પણ આ નવી આફત સામે ભારે ચિંતાથી જોઈ રહ્યો હતો. પાટણ હતું ન હતું થઈ જાય એવી આ આપત્તિ હતી, અને તે છતાં કોઈ નિર્ણય લેવો પણ શક્ય ન હતો. પણ એક દિવસ તો એમને નિર્ણય લેવો જ પડે એવા સમાચાર આવ્યા. મહારાજ મૂળરાજદેવ, માધવ મંત્રી, જંબક ત્રણેય ઘડીભર તો એ સાંભળતા સ્તબ્ધ જ થઈ ગયા. માલવાના મુંજે મહાન સૈન્ય સાથે તેલપ ઉપર જવાનો નિર્ણય લીધો હતો. એના એ સૈન્યમાં 1400 તો ગજરાજો હતા. એ સૈન્યને રોકવાની કોઈની તાકાત ન હતી. સૈન્ય આગળ વધતું હતું. વેશ ફેરવીને ઉજ્જૈનીની હવા જોવા ગયેલો વીર ચાપોદકટ પોતે જ આ સમાચાર લાવ્યો હતો. એટલે એ ચોક્કસ સમાચાર હતા. મુંજ તેલપ ઉપર જતો હતો. આ ઘટના ઉપર હજી તો વિચાર ચાલે છે ત્યાં મહારાજ મૂળરાજની દ્રષ્ટિએ ઉતાવળે દોડ્યો આવતો દ્વારપાલ દ્રષ્ટિએ પડ્યો. મહારાજ! દ્વારપાલના ચહેરા ઉપર પણ ગભરાટ હતો. મહારાજ! તે બે હાથ જોડીને બોલ્યો. બે ઉતાવળા સાંઢણી સવારો આવે છે, કહે છે સાંભાર તરફથી. સાંભાર? ત્યારે તો મૂળરાજે ઉતાવળથી કહ્યું. પણ કોણ છે એ બે? એમને જલ્દી મોકલ, જલ્દી મોકલ. માધવ, આપણે ધારેલી નહીં એવી વાત બની લાગે છે. આ બે સાંઢણી સવારો એ જ વાત કહેવા આવતા લાગે છે. આપણને શ્વાસ ખાવાનો પણ હવે વખત નહીં રહે. એટલામાં તો બે માણસો સાથે ઉતાવળે પાછો ફરેલો દ્વારપાલ દેખાયો. દેખીતી રીતે આ બંને જણા ઘણી જ ત્વરાથી આવતા લાગતા હતા. એમની પાસેના સમાચાર ઘણા અગત્યના હોવા જોઈએ.
મહારાજ મૂળરાજદેવે એમને ઉતાવળે જ પૂછ્યું, ક્યાંથી? સાંભારથી આવો છો? શી વાત છે? એક જણ આગળ આવ્યો, હું આવું છું શાકંભરીથી. શાકંભરીથી સીધા આવો છો? હા, સીધો જ શાકંભરીથી આવું છું. શાકંભરીથી આપણા ઉપર આવનારું સૈન્ય કાલે પ્રભાતે રવાના થશે. શાકંભરીશ્વર પોતે આવે છે, વિગ્રહરાજ પોતે, એની સાથે બળવાન ગજસેના છે. આ સમાચાર મહારાજને દેવા માટે મને ત્યાંના શાકંભરીમાંથી સમર્થ સોલંકીએ પોતે તત્કાલ મોકલ્યો છે. મહારાજ મૂળરાજ સાંભળી રહ્યા. એમણે જ સમર્થ સોલંકીને ત્યાં મોકલ્યો હતો, પણ સાંઢણી સવાર એમને અજાણ્યો હતો. વીર ચાપોદકટ સામે એમણે જોયું. વીર ચાપોદકટે આગંતુક સાંઢણી સવારને પગથી માથા સુધી નિહાળ્યો. વખતે ખોટા સમાચાર શાકંભરીવાળા કોઈએ મોકલ્યા હોય તો અહીં ગેરવ્યવસ્થા જન્મી જાય. શાકંભરીએ ગેરવ્યવસ્થાનો જ લાભ ઉઠાવી લે. ચાપોદકટે સાંઢણી સવારને બરાબર પગથી માથા સુધી નિરખ્યો. પછી એણે પૂછ્યું, કોણ? સામંત સોલંકીએ તને મોકલેલ છે? હા દેવ, હું ત્યાંનો છું, એટલે જ આવી શક્યો છું. સામંત સોલંકી ક્યાં છે? એ પણ ત્યાંથી અહીં આવવા માટે નીકળશે. શાકંભરીનું સૈન્ય પ્રયાણ જોઈને પછી તેઓ આવવા માટે દોડવાના હતા. અભય ચાવડાને તું ઓળખે છે? હા દેવ, એમને પણ જાણું છું. અભય પણ શાકંભરી તરફ ગયો હતો, એટલે વાત સાચી હતી. અભય ચાવડાએ કંઈ લખેલો સંદેશો મોકલાવ્યો છે? ના પ્રભુ, સંદેશો આપવામાં હજાર જોખમ અત્યારે છે. કોને ખબર છે એની પોતાની વાત ત્યાંવાળો કોઈ કળી ગયો હોય તો સંદેશો રસ્તામાં જ રખડે. ચાપોદકટે પોતે જે પ્રમાણે લેખિત સંદેશો ન મોકલવાનું અભય ચાવડાને કહ્યું હતું, એટલે આ શાકંભરીનો આવનારો સવાર સાચા સમાચાર લાવ્યો હતો. અભય ચાવડાએ અહીંથી કોઈ સાંઢણી સવાર સાથે લીધો ન હતો, એટલા માટે એણે આ નવા મોકલેલા માણસની આટલી પરીક્ષા અગત્યની બની હતી. બીજા સાંઢણી સવાર તરફ ચાપોદકટ વળ્યો. સંગ્રામ, તો તું ક્યાંથી આવ્યો? લાટના? શા સમાચાર છે તારા? જે અહીં હમણાં તમે સાંભળ્યા તે જ. દ્વારપનું સૈન્ય પણ આવે છે પાટણ ઉપર. એની સાથે પણ ગજ સૈન્ય છે. એમની ચોખ્ખી સંતલત લાગે છે. જે વખતે વિગ્રહરાજ પાટણની ઉત્તર દિશામાં આવે, બરાબર એ જ વખતે દક્ષિણ દિશા તરફથી બારપ પાટણને ઘેરે. પાટણને માટે નવી ચિંતા આવી હતી. બંનેનો સામનો એકી સાથે કરવો પડે એવો ભયંકર પ્રસંગ આવી રહ્યો હતો. થોડી વાર તો કંઈ બોલ્યું નહીં. અંતે મહારાજ મૂળરાજદેવ બોલ્યા, માધવ, જંબક મંત્રી, તમે અહીં સંભાળો. હું બારપ સામે જાઉં. બીજો કોઈ ઉપાય નથી. તમે વિગ્રહરાજને રોકો. બારપને વહેલો પરાજય આપી શકાશે. હું કાલે પ્રભાતે જ ઉપડું. ચાપોદકટ, તમે મારી સાથે રહેજો. આપણે અત્યારે જ ગુપ્ત રીતે ઘોષણા કરાવી દો. કોઈને ખબર ન પડે તેમ કાલે પ્રભાતે તો અંધારામાં જ સૈન્ય નીકળી જાય. તેમણે બંને સાંઢણી સવારો સામે જોયું. તમારે પણ તરત પાછા ઉપડવાનું હશે. અમને હવે હરરોજ સમાચાર પહોંચાડતા રહો. એ માટે બીજા સાંઢણી સવારોની સાંકળ જરૂર જણાય તો કરી લેજો. જોજો, દરેક વિશ્વાસુ હોય. વીર ચાપોદકટે ગોઠવણ કરી દેશે. હમણાં જરાક ખાઈ પીને તાજા થાવ. સંગ્રામ, પછી તરત જ ઉપડવાનું હશે. અને જુઓ, એક વાતનું હવે ધ્યાન રાખજો. હવે તમારે અહીં આવવામાં ભારે મુસીબતો થશે. તમારા ઉપર લક્ષ દેવાવાળા તમને એક પણ રેઢા નહીં મૂકે. સંગ્રામ, પણ જે વખતે જે ઉપાય સૂઝે તે કરીને પણ અહીં પળે પળના સમાચાર મોકલતા રહો. તમારું હવે મુખ્ય કામ એ જ છે. ચાપોદકટ, એમને બરાબર સમજાવો ને અહીં આવે ત્યારે જ્યાં રહેવા કારવાનું કરવું હોય તે સ્થળને સાંઢણી સવારોની સાંકળ એકના સમાચાર બીજે પહોંચાડે, બીજો ત્રીજાને આપે. એ પણ અત્યારે જ. અહીંથી જ હવે તો ગોઠવી કાઢો. ચાપોદકટ પેલા બે સાંઢણી સવારો સાથે બંદોબસ્ત કરવા સારું બહાર નીકળ્યો. અને ચાપોદકટ, એ બધું પતે કે તરત તમે પાછા આવી જાઓ. માધવે કહ્યું, આપણે નિર્ણય અત્યારે આ પળે જ લેવો પડશે. વખત ભાગ્યે જ રહેશે. ચાપોદકટ નમીને ગયો. રાજા અને મંત્રી બંને એકબીજા સામે જોઈ રહ્યા. એમણે જે ધાર્યું ન હતું તે બન્યું હતું. વિગ્રહરાજને બારપ બંને મળી ગયા હતા. બંને એકી સાથે પાટણ ઉપર દોડતા હતા. એનો અર્થ આ જ લાગતું હતું કે એમની વચ્ચે કોઈ નિર્ણય અગાઉથી લેવાઈ ગયો હોવો જોઈએ. આ તો ભારે ભયંકર પરિસ્થિતિ હતી. જાણે બે જણા પાટણનું રાજ વહેંચી લેવા માગતા હોય એવી આ વાત હતી. એક પળભર તો મૂળરાજદેવને મરું કે મારું એવી ફનાગીરીની રણરંગી હવા સ્પર્શી ગઈ. એમને થયું,
હવે રણક્ષેત્રમાં પડવામાં જે મજા છે તે મજા હવે બીજે ક્યાંય નથી. એમનો હાથ સહજ જ શમશેર ઉપર ગયો. માધવ એમની બધી હિલચાલ ઘણી જ બારીકીથી નિહાળી રહ્યો હતો. આ બંને વિગ્રહરાજને બારબ ક્યારે એક થઈ ગયા એ જાણવું ઘણું મુશ્કેલ હતું, પણ તેલપ ઉપરના મૂંઝના પ્રયાસે કદાચ એમને તત્કાલ પ્રેર્યા હોય તેમ પણ બન્યું હોય. છતાં બંને એક જ વખતે દોડ્યા હતા, એટલે ભય તો એ જ હતો. તેઓ રાજ વહેંચવા માટે જ આવ્યા હોય. એ જે હોય તે, એ વાત ઉપર હવે વિચાર કરવાનો કશો જ અર્થ ન હતો. અહીં તો હવે નિર્ણય લેવાનો હતો. માધવ, મૂળરાજદેવે અચાનક કહ્યું, 100 વીર સૈનિકો પણ આપણે પસંદ કરવાના છે. માધવ ચોંકી ગયો, સ્તબ્ધ થઈ ગયો, જરાક અસ્વસ્થ પણ થઈ ગયો. મૂળરાજદેવને આ બંનેનું અચાનક એકસાથે થઈ રહેલું આક્રમણ હૃદયમાં ઊંડો ઘા કરી ગયું હતું. રાજા મરવા મારવાના વજ્જર નિર્ણય ઉપર આવી ગયો હતો. 100 વીર સૈનિકોની વાત આવા નિર્ણય માટે જ થતી હતી. એ 100 વીર સૈનિકો સાથે પોતે રણક્ષેત્ર આખું ઢંઢોળી કાઢે ને બારપને હણી કાઢે, એ નિર્ણયની આ વાત હતી. માધવે બે હાથ જોડ્યા. મહારાજ, રણરંગી યુદ્ધવીરને શોભે એવો મહારાજનો નિર્ણય તો બધી હવા પલટાવી નાખે ને આક્રમણ કરનારાઓ ઊભી પૂંછડીએ ભાગે ને પોતે જ પોતાના આક્રમણનો ભોગ થઈ પડે એમ બને. એ રીતે મહારાજનો આ વજ્જર નિર્ણય તો બરાબર છે, પણ જ્યાં સુધી બીજી કોઈ વાત શક્ય હોય ત્યાં સુધી આપણે એ બધી વાતો પહેલી કરવી રહી. કેમ જંબક મંત્રી? જંબકે ડોકું ધોણાવીને હા પાડી. મહારાજ, તે બોલ્યો, આપણી બધી કરી કરાવી વાત દૂર થઈ જાય એવી વાત છે. આમાં બીજી કોઈ વાત શક્ય છે માધવ? બે આક્રમણ કરનારાઓ છે, તેઓ વ્યવસ્થિત છે. એમનું દરેકનું સૈન્ય પાટણ કરતાં વધારે બળવાન છે. એ પાટણને માન્યખેટની જેમ લૂંટવા આવે છે. એને લૂંટાતું જોવા હું જીવતો રહું એ નામોશી હું વહરું એમ તમે માનો છો? મારા મુર્દા પર થઈને જ પાટણને લૂંટનારાઓ પાટણ લૂંટી શકે, આ મારો દ્રઢ નિર્ણય છે. કર્યું કરાવ્યું ભલે ધૂળ થઈ જતું, પણ મારું નામ ધૂળ ન થાય એટલે બસ. તો મારો પણ એ જ નિર્ણય છે મહારાજ. હું પણ પાછળ રહેવા માગતો નથી, માધવ બોલ્યો. અને મારો પણ, વીર ચાપોતકટ આવી રહ્યો હતો. તેણે વાત સાંભળતા જ પોતાની પણ દ્રઢતા પ્રગટ કરી. પણ માધવે શાંતિથી ધીમેથી ફરીથી વાત ઉપાડી. આપણે જોવું જોઈએ, બીજો ઉપાય આમાં છે ખરો? છે ખરો? તને શું લાગે છે? એક વાત છે મહારાજ, માધવે અત્યંત શાંતિથી કહ્યું. મેં એમ સાંભળ્યું છે અને બધા જાણે પણ છે, શાકંભરીશ્વર દેવી ભક્ત જેવો તેવો નથી. કેમ જંબક મંત્રી? એના જેવો મેં કોઈ જાણ્યો નથી, એવો દેવી ભક્ત છે. એ તો છે જ, સૌએ જાણે છે, મૂળરાજદેવે કહ્યું. પણ એનું શું છે? અત્યારે નવરાત્રિના તહેવારો, એમની આડે થોડા દિવસો જ છે. નવરાત્રિના તહેવારો એ શાકંભરીમાં જ કરવાનો, એ એનો અચળ નિયમ છે. વર્ષોથી એ પાળતો આવ્યો છે. રણક્ષેત્ર છોડી પણ એ પાળવા માટે એ દોડ્યો છે. હું એ જાણું છું. અને જો એમ બને તો એ વખતે છેવટે થોડો વખત પણ આ લાટથી દોડ્યો આવતો બારપ એકલો પડી જાય. હા, મૂળરાજને નવો પ્રકાશ મળતો લાગ્યો. એ વખતે બારપને હણી કાઢવો, એવો અચાનક ભયંકર હુમલો લઈ જવો કે કા એ નહીં કા આપણે નહીં. આપણી જે નેમ હતી બંનેને જુદા જુદા રોકવાની, એ પણ આ રીતે આપણને મદદરૂપ થઈ પડે. શાકંભરીશ્વર પાછો શાકંભરી જાય, નવરાત્રિનો મહોત્સવ ઉજવવા ને જવાનો જ. એની દેવી ભક્તિ અચળ અને અડગ છે, અને વર્ષોની પરંપરાથી એને મળી છે, એટલે એ આ નિયમભંગ નહીં કરે. એ ચોક્કસ જવાનો. આપણે ત્યાં સુધી હમણાં પાટણ જ છોડી દેવું. પાટણ છોડી દેવું એટલે પાટણને રેઢું મૂકવું એમ? અને ક્યાં જવું? કંથકોટ. કંથકોટ? ત્યાં શું છે? આપણી સાથે સૈન્ય હશે. કંથકોટમાં આપણે બેઠા હોઈશું. આક્રમણકારો પાટણને ઘેરીને પડ્યા હશે. એ ઘેરો પાટણ ટકાવી રાખશે. બંને આક્રમણકારોની એક જ નેમ છે, આપણને પાટણમાં જ સપડાવી દેવા. એ રીતે વિજય સોંઘો થઈ પડે, પાટણ શરણે થાય. પણ જો આપણે કંથકોટ હોઈએ તો વખતે પોતે બે સૈન્યની વચ્ચે આવી ન જાય. એ વિચારથી આક્રમણકારો એકદમ પાટણ ઉપર હુમલો નહીં કરે, રાહ જોશે, ઘેરો ઘાલીને પડ્યા રહેશે, અનાજ ખૂટવાની તક પકડવા મચશે. અને તે દરમિયાન નવરાત્રિના તહેવારો આવી જશે. બારપ અસાવધ હશે કે મહારાજ મૂળરાજદેવ તો ભાગી ગયા છે, આપણા ઉપર કોણ આવવાનું છે? અને ત્યારે જેમ વીજળી ત્રાટકે તેમ મહારાજને એના ઉપર ત્રાટકવાનું છે. મને તો આ સૂઝે છે. માધવ મંત્રી, હું ચૌલુક્ય છું. મારે મારી પરંપરા છે, મારો રણધર્મ છે પાટણને જાળવતા મરી ફીટવાનો.
અત્યારે પાટણને લૂંટવા જ્યારે 2 આક્રમણકારો આવી રહ્યા છે ત્યારે હું કંદકોટમાં ભરાઈ બેસું એમ? હું ચૌલક્ય ભાગી જાઉં એમ? આ કોણ માધવ મંત્રી બોલે છે? મને આવી વાત ઉયાભટ્ટનો માધવ ઉઠીને કહે છે. હું મૂળરાજદેવ. પ્રભુ, માધવે 2 હાથ જોડ્યા. મારી વાત હું વિસ્તારથી સમજાવું. આપણે વર્ષોની મહેનતથી પાટણના રાજની સ્થિર સ્થાપના કરી શક્યા છીએ. એને એનું સ્થાન ભારત વર્ષમાં મળ્યું છે. એનો વિકાસ થયો છે. આપણે તકની પ્રતીક્ષા કરતા વર્ષો સુધી બેઠા રહ્યા હતા. એ બધું શું આપણે આટલા માટે કર્યું હતું કે આવા 2 આક્રમણકારો દોડ્યા આવે ને આપણું કર્યું કરાવ્યું ધૂળમાં મેળવીને ચાલ્યા જાય એમ? એમને જો આક્રમણ કરતા આવડે છે તો શું આપણને એમના આક્રમણને નિષ્ફળ કરતા નથી આવડતું? મહારાજ, હું તો આટલું સમજું. આપણે આવી પીછેહટ કરવામાં કોઈ રણધર્મ ચૂકતા નથી. પ્રજાને આક્રમણકારોને આધારે છોડીને ભાગી પણ જતા નથી. આપણે આ આક્રમણનો સામનો કરવાની એક નવી જ ચાલ, એનો આધાર લઈએ છીએ. એ આપણી ચાલ જો કામ નહીં આપે તો આપણને લડતા પણ આવડે છે. એ વખતે પછી જોયું જશે. જેની શમશેરમાં વધારે વજ્જર હશે તે ટકશે. પણ માધવ, જંબક, ચાપોદકટ, તમે સૌ વિચારો. તમે સમજો છો આપણું આ પગલું આપણું વેદ ભરીને કાપી નાખશે. પછી એ પાછું ઉગી રહ્યું આપણી દુનિયાભરમાં હાંસી થશે. આપણું નામ રણયોદ્ધાઓમાં કાયર તરીકે સ્થપાઈ જશે. આપણું રાજશાસન નિર્માલ્ય ગણાશે. આપણું નામ નિશાન નહીં રહે. આ એક જ પગલું આપણને એવી કાળી ટીલી કરી જશે. એનો તમે કંઈ વિચાર કર્યો? આપણે 2 આક્રમણકારોની સામે ટકી રહ્યા, છેવટે એમને પણ મારી હટાવ્યા. ભગવાન સોમનાથની ઈચ્છા તો એ વાત આમાંથી સિદ્ધ થશે. મારું તો આ માનવું છે. માધવ બોલ્યો. માધવ, હું પાટણ તો ન છોડું. યુદ્ધ ભલે બંને બાજુથી આવે, ભલે પાટણને ઘેરી વળે. પાટણનો ઘેરો અમર થઈ જશે. જુગ જુગમાં એ ગવાશે. 50 જયશિખરી મહારાજ રણમાં પડ્યા હતા, ભાગ્યા ન હતા. રાજાની વાત હઠે ચડી ગઈ હતી. એમના મનથી પાટણ પોતે છોડે એ જેવી તેવી નામોશી ન હતી. મૂળરાજદેવથી આ સહ્યું જતું ન હતું. એમની વિચારસરણીનો આખો દોર આ એક વાત ઉપર મંડાયો હતો. માધવે સમજો. એણે ધીમેથી વાતને નવો જ વળાંક આપ્યો. મહારાજ, એક વખત મેં 2 જબરજસ્ત પાડાઓને લડતા જોયા. શું એકબીજા ઉપર એમનો આક્રમણ વેગ હતો. બંને એકબીજાને હઠાવવા મથી રહ્યા હતા, પણ કોઈ પાછો હટતો ન હતો. અને 2માંથી એક પાછો હટ્યો, પણ એવી શિફતથી હટ્યો કે એનો પાછા હટવાનો લાભ એના પ્રતિસ્પર્ધીને એણે લેવા દીધો નહીં. એણે તો જાણે નવી જ ભૂમિ ઉપરથી નવા હલ્લાની તૈયારી કરી. એ પાછો હટી ગયો. ઠીક પાછો હટી ગયો અને એનો પ્રતિસ્પર્ધી હજી તો વિચાર કરતો હતો ત્યાં એણે એવા તો જબ્બર વાવંટોળની જેમ ભયંકર આક્રમણ એના ઉપર કર્યું કે એના એ એક જ આક્રમણે સામાવાળાને ભોંભેગો કરી દીધો. હું તો એની આ રણકુશળતા જોઈ જ રહ્યો. પાછો હટનારો જીત્યો હતો. આક્રમણ માટે દોડનારો હાર્યો હતો. આ એનું પાછું હટવું એ પાછું હટવું ન હતું. નવી ભૂમિ ઉપરથી આક્રમણની એની રણકુશળતા હતી. મહારાજ, આપણું આ પાછું હટવું આટલા માટે છે. તમે ત્યાં કંદકોટમાં સૈન્ય લઈને બેઠા છો. સૌરાષ્ટ્રની સેના પણ મદદે આવી ચડે એવો સંભવ હોય. ને આ બંનેમાંથી એકે પાટણ ઉપર એવું આક્રમણ નહીં કરે કે એક તરફ પાટણનું સૈન્ય હોય ને બીજી બાજુથી બીજું સૈન્ય આવે અને તેઓ પોતે વચ્ચે આવી જાય ને કેવળ હટી જવાથી જ બચે એવી પરિસ્થિતિ ઊભી થાય. એ પાટણને ઘેરીને પડ્યા રહેશે અને ભલું હશે તો અન્નજળનો તૂટો પડે તેની રાહ જોશે. અને ભલું હશે તો પાટણનું સૈન્ય શરણે થઈ જાય એવી તરકીબ ગોઠવશે. એટલે મહારાજ કંદકોટ જઈને બેસે એમાં પણ છેવટે તો પાટણના ઘેરાને જ લાભ છે. મહારાજ જે નિર્ણય કરે તે વિચારીને કરે. વખત થોડો છે, વેશ ઘણા છે. આપણી સ્થાપના છિન્નભિન્ન થાય છે. સ્વપ્નનો ભંગાર સર્જાય છે. બધી મહેનત પાણીમાં જાય છે. વર્ષોના પ્રયત્ન અફળ થાય છે. મહારાજ વિચાર કરી જુએ. મહારાજે વિચાર કર્યો છે મહામંત્રી. પાસેના ખંડમાંથી રાણી માધવી આવી રહી હતી. એણે આવતા વેત અચાનક કહ્યું, મહારાજે વિચાર કર્યો છે મહામંત્રી. મહારાજની સાથે કંદકોટ હું પોતે જવાની છું અને યુવરાજ ચામુંડ અહીં રહેવાનો છે. મહારાજ, પાટણનો રાજા પાટણને તજીને ભાગી જતો નથી. એ તો ત્યાં કંદકોટમાં બેસે છે. ગમે તે પળે વધારે સૈન્ય લઈને વીજળીની જેમ ત્રાટકવા માટે એ ત્યાં બેઠેલ હશે. પણ અહીં તો રાજાનો કુમાર હશે. લોકવાયકા આ થશે. હરિદળ વાતને આમ સમજાશે. એ વિમાસણમાં પડશે. મહારાજની પડખે કંદકોટ હું જવાની છું માધવ મંત્રી. માધવીના શબ્દો સાંભળતા જ જાણે બધામાં નવો ઉત્સાહ આવ્યો. વાત તો રાણીની બરાબર હતી. યુવરાજ ચામુંડ અહીં રહેતો હોય તો કોણ કહી શકે કે રાજા ભાગ્યો છે. વાત તો તદ્દન જ સરળ થઈ જતી હતી.
રાજા ભાગ્યો એ આરોપ ઊભો જ થતો ન હતો. રાણીએ મૂકેલી વાતથી જાણે અવાજ બદલાઈ જતી હતી અને એક જ પળમાં મૂળરાજ દેવે પણ તત્કાળ નિર્ણય લઈ લીધો. માધવ, આજે મધરાતે હું નીકળું છું. તમે મારી સાથે આવનારા નાનકડા સૈન્યને તૈયાર કરો. એ વાતનો તરત જ નિર્ણય થઈ ગયો. માધવ મંત્રીને લાગ્યું, આ રાણી, એનામાં પતિની પડખે ઊભા રહેવાની જે શક્તિ છે એ શક્તિ જેણે ખરેટાણે કામ આપી જાય છે. એની વાત એકદમ જ સમજાય તેવી બની ગઈ. તેની પાછળ આ અદ્ભુત ત્યાગ રહ્યો છે.